માત્ર 15 મિનિટમાં બની જતું આ બર્ગર, તો રેસ્ટોરન્ટનું મોંઘામાં મોંઘું બર્ગર તમે ખાવાનું પસંદ નહીં કરો, એટલું ટેસ્ટી બને છે, બધાને જ બહુ ભાવશે. તો એના માટે મેં અહીંયા પેનમાં તેલ ઉમેરી દીધું 1 ટીસ્પૂન જેટલું, સાથે 1 ચમચી જેટલું આપણે બટર ઉમેરી દઈશું. તો બટર તેલ બંને મિક્સ કરવાનું છે. ગરમ થઈ જાય એટલે આપણે 6 થી 7 લસણની કળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ હલકી ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને સાતળી લઈશું. હલકી ગુલાબી જેવી થઈ જાય એટલે આપણે એમાં થોડા વેજીટેબલ્સ એટલે કે 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. તો વેજીટેબલ્સ આપણે અહીંયા ક્રન્ચી રાખવાના છે, તો ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવશે બર્ગરમાં. એકદમ સારી રીતે બધું સાતળી લઈશું. સતળાઈ જાય એટલે આપણે એમાં હવે 1 મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. જો તમારી પાસે કોબી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. મારી પાસે નહોતી એટલે મેં નથી લીધી. અને એકદમ સારી રીતે આપણે બધા શાકભાજીને સાતળવાના છે. તો ક્રન્ચી રાખવાના અને ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને જ આપણે સાતળીશું. હવે એમાં થોડા મસાલા, તો સ્વાદ પ્રમાણે મીઠું, નાની ચમચી હળદર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, સાથે 1 મોટી ચમચી પાઉંભાજી મસાલો, બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1 નાની ચમચી ચાટ મસાલો ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો લગભગ અહીંયા 1 થી 2 મિનિટ માટે આ રીતે મસાલા સાથે કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ટામેટાં થોડા મેશ થઈ ગયા, સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે આપણે સાતળવાનું છે. હવે મેં અહીંયા 4 થી 5 બટેટા લીધા છે, મીડિયમ સાઇઝના બાફી લીધા અને આ રીતે હાથથી મેશ કરી ઉમેરી દીધા. અને એકદમ સારી રીતે બટેટા અને વેજીટેબલ્સ આપણે મિક્સ કરવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયા. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. પછી આપણે અહીંયા શેકેલા સિંગદાણા અને 1/4 કપ જેટલા આપણે ચવાણું એટલે કે ચટપટું ટેસ્ટી એવો ચેવડો ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ દાબેલીમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને ખાવામાં બહુ ક્રન્ચી એવું લાગશે. હવે મેં અહીંયા બર્ગરનું બન લીધું છે અને બંને ઉપર આ રીતે આપણે બટર લગાવી દઈશું. અને આ રીતે ઊંધું કરી અને ફરી પાછું ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દઈશું. તો બટર થોડું વધારે લગાવવાનું, જેથી બન એકદમ સારું એવું ક્રિસ્પી બનશે અને ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગે છે. તો આ રીતે તાવેથાની મદદથી બંને સાઈડ આપણે શેકી લઈશું. તો આ રીતે. અને હવે આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું બંને બન ઉપર. બાળકો ખાવાના હોય તો તમારે લગાવવાનું, અને જો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે મેં લગાવી દીધું બંને બન ઉપર. અને હવે આપણે બટેટાનું મિશ્રણ આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરીને આખા બ્રેડ ઉપર આવે એ રીતે લગાવી દઈશું. અને ઉપરથી ચીઝ સ્લાઈસ ઉમેરી દઈશું. બહુ સારો એવો ક્રીમી ટેસ્ટ આવશે. બાળકોને પણ બહુ જ ભાવશે. ઉપરથી આપણે ડુંગળીની સ્લાઈસ ઉમેરી દઈશું, સાથે ટામેટાની સ્લાઈસ. જો તમે કાકડી ખીરા ખાતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અને ઉપરથી આ રીતે માયોનીઝ લગાવી દઈશું. અને આ રીતે આપણે બંધ કરી દઈશું. તો પેક કરી દીધું. હવે થોડું ક્રિસ્પી કરીશું. બંને સાઈડ શેકી લેવાનું. તો એકદમ હળવા હાથે સાઈડ ચેન્જ કરી લેવાની, નહીં તો બધું જ મસાલો બધો બહાર આવી જશે. તો આ રીતે તાવેથાની મદદથી ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને ક્રિસ્પી કરી લેવાનું. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો તમે મોંઘામાં મોંઘા રેસ્ટોરન્ટના બર્ગર પણ ભૂલી જશો, એટલું આ ટેસ્ટી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. બધાને જ બહુ ભાવશે. વેકેશનનો ટાઈમ છે. બાળકોને કંઈક નવું નવું આ રીતે બનાવીને આપો. બાળકો પણ બહુ ખુશ થશે. અને નાના બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે. એટલું ટેસ્ટી આ બર્ગર બને છે. તો ઓછા ખર્ચમાં અને બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવું ક્રિસ્પી અને ચીઝી અને એટલું ટેસ્ટી આ બર્ગર જરૂરથી ટ્રાય કરજો.
જો મારી આ બર્ગરની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો, અને તમે કઈ સિટીમાંથી મારા વિડીયો જુઓ છો એ મને જરૂરથી કહેજો, જેથી હું તમને થેન્ક્સ કહી શકું. અને જો મારી આ મહેનત તમને થોડી યુઝફુલ લાગી હોય તો જરૂરથી મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. બહુ ટેસ્ટી એવું બને છે. આવજો.